નમસ્કાર વિપુલભાઈ. નમસ્કાર. આવો કેમ છે? મજામાં? અરે જલસા ગયો. હવે આજે તમને મળવા પાછળનું એક જ કારણ છે કે તમે આ પશુપાલન કરો છો, તમે શૂન્યમાંથી સર્જન કર્યું, બરોબર છે. એક પશુમાંથી આજ તમારી પાસે 15 થી 20 પશુ છે હાલમાં. તમે કયો ખોરાક આપો છો, કઈ રીતે એનું મેનેજમેન્ટ કરો છો, તો એ પશુપાલકને આજ માહિતી આપો. ચોક્કસ હાલોની માહિતી આપણે આપી દીધી. હા, તો તમે આ શરૂઆત કઈ રીતે કરી? આપણે 3 વર્ષથી આપી હતી. સ્ટાર્ટમાં આપણી પાસે 2 ગાવું હતી. બરોબર. બેમાં જેવું આપણે કીધું વધારવું છે પણ ત્યારે બરાબર નફો મને મળતો એવો. કારણ કે પેલા હું મિક્સરિયા દાણ દેતો, બધા ખોળ આવે, મિક્સરિયા મકાઈ ભવડો, પેલા તો આપણે બધા એવા દાણ દેતા હતા. પછી તમે અમારા આંગણે આવ્યા ને તમે મને કીધું કે એકવાર તમે ટીવાની ટ્રાય મારો. હા, 100%. પછી એટલે આજુબાજુ આપણે તમારો પોઈન્ટ, આપણે જે પોઈન્ટ હોય પોઈન્ટ આપણે પેલા 1 બેગ લઈ આવ્યા. આપણે શું પેલા તો આપણે નો વિશ્વાસ હોય, કીધું આ ભાઈ આયા છે, એની જાહેરાત આટલું આવ્યા હોય તો ચોક્કસ મેં 1 બેગ ઈ ખવારી. અને આપણે જે ગા 8 લીટર દૂધ પીતી હતી એ ગા આપણે 2 પ્લસ થઈ ગયેલો 10 લીટર મળી ગયા આપણે એક ટાઈમ કરવા. એટલે 2 ટાઈમ આપણે 4 લીટર દૂધ પીધી. હવે વિપુલભાઈ, હાલમાં અત્યારે આપણી પાસે કેટલાક પશુ છે? હાલમાં આપણી પાસે 17 થી 18 પશુ છે. બરોબર છે. તો હવે તમને ટીવાના દાણ ખવડાયા એ પછી કઈ ફાયદો દેખાણો પશુમાં? ફાયદો ઘણો ખરો દેખાણો. આપણે માનો કે પેલા તો જો ભાઈ બીમાર જ આપણે નથી પડતા, બરાબર? બરોબર. પેલા બીમાર નથી પડતા. પેલા શું આપણે બધા કે ઈતડા હસો એ કોઈ રોગ નથી આવતા. અને આપણે જે ઉનાળે જે કાંઈ જરસા શું આપવામાં બધા કહેતા હોય કે આપણે ગુજરાતમાં વધારે તકલીફ હોય ગરમી લીધે, એ આપણે આપતા પણ નથી. બરોબર. એમ આપણે બહુ સારું છે અને જો ક્યારેય બીમાર પણ નથી પડતા. બરોબર. તો હાલમાં અત્યારે મહિના દિવસનું દૂધ ઉત્પાદન આપણે કેટલું છે? જ્યારથી આપણે ટીવાના ચાલુ કર્યું ને ત્યારે ટીવાના ચાલુ કર્યું આપણે પેલા આડું આપણે મિક્સરદાન દેતા હતા. એ તો આપણે વાત કરી તે બધા. હા, ટીવાના ચાલુ કર્યા પછી? હા, ઈ પેલા આપણે ટીવાના ચાલુ કર્યું ને એ પછી આપણે 20 પ્લસ થઈ ગયું. 1 ટકનું 10 લીટર વધી ગયું આપણે બીજી ગાયોમાંથી. હા, એવરેજ 10 લીટર વધી ગયું. એટલે આખો દિન આપણે 20 લીટર થઈ ગયું પ્લસ. એટલે હવે તો તમે બીજા પશુપાલકને કયો સંદેશો દેવા માંગો કે ભાઈ આ પશુ આહાર સારું છે કે એક પશુ આહાર ખવડાવો એનાથી તમને ફાયદો થાય કે બધી અલગ અલગ વસ્તુ તમારે અહીંયા પશુને દેવાથી ફાયદો રહે? ના ના, હું તો છોકરા મિક્સર દાણ કોઈ આપણે કોઈ પણ દેતા હોય, મિક્સર દાણ છે અથવા ફળ છે, તો એ ફળ આપણે બેન કરી દો. આપણે એવું નથી બેન જ કરી દો. આપણે એકવાર તમે 1 બેગ લાવો આપણે ટીવાની પેલા આપણે ટ્રાય મારો, તો તમારા દૂધમાં જરાક વધારો આવે તો જ તમારે બીજી બેગ લેવા દો, બીજી બેગ નહીં લેવા દો. એમ કહું છું, એટલો તમને સંદેશો દેવા માંગુ છું. આ ટીવાના 1 આપો, એની હારે કોઈ વસ્તુ પણ નહીં દેવાની જરૂર. અને જો આપણે ગાયોને કાંઈ જો આપણે ઈતડા બીતડા આપણે એકદમ તંદુરસ્ત ગાયો રહે છે. જો ઈતડા બીતડા કાંઈ નથી સોટ્યું. હવે વિપુલભાઈ, તમે જયારે ટીવાના બેગની ખરીદી કરીને લાયા ત્યારે તમને આમ થોડોક મૂંઝવતો પ્રશ્ન હતો કે દાણ ખાશે કે નહીં ખાય, એવો કઈ પ્રશ્ન હતો? થોડોક હતો. પેલા આપણે શું ફળ ને બધું દેતા હતા કે આ શું સીધી આપણે નાની લેડીઓ આવે ખાય છે કે નહીં ખાય. પેલા તો આપણે બીકતો હોય જ. પછી આપણે કાયમ મીણ્યા થોડું જવા મીણ્યા, રોજ થોડું વધારતા ગયા ખોળ હારે. પછી ખોળ ને એવું બેન કરી દીધું. અઠવાડિયું આપણે 8 જમણ થયા ને ખોળ ને બધું બેન કરી દીધું. નકરું ટીવાના જ દેવાનું ચાલુ કરી દીધું. પછી તો આપણે ગાયું જોવા બધી અત્યારે ટોટલી સાથે ભેંસ હોતો ને રેગ્યુલર આપણી દાણ ખાઈ જાય ટીવાના 8000. બરોબર છે. અને સામે જો રિઝલ્ટ એનું છે તો આપણે ઈ જ દેવું પડે ને. હા, એ તો 100%. તો હવે તમારે આમ ચિંતા નહીં કે ખાશે નહીં ખાય એવો કઈ પ્રશ્ન નહીં. ટૂંકમાં રેગ્યુલર થઈ ગયું દાણ. બધાને હું એ સંદેશો દઉં છું ત્યારે એકવાર તમે ટ્રાય મારો. આજુબાજુના એટલે તમે 1 બેગ ટીવાના 8000 લઈ આવો.